ભાઈ દર્શન કરી લીધા છે ને હજી શણગાર બાકી છે. આ જો આપણે 12 જ્યોતિર્લિંગ ભાઈ ઉઠાથી બહુ મસ્ત રીતે કોતરકામ કરીને બનાવ્યા છે ને અહીંયા મમ્મી બાબુ ના સડા છે ગૂંથણીના. વાવ, આખો એમ ચોકડી ટાઈપ મારેલું હે મમ્મી. મકડા નાના છોકરાના. હું નાનો થોડો છું લે. મિત્રો આપણું મસ્ત ગુડ મોર્નિંગ થઈ ગયું છે અને તમને બધાને મારા તરફથી જય શ્રી કૃષ્ણ અને જય માતાજી. તમારા બધાનું આપણા વ્લોગમાં હાર્દિક સ્વાગત છે. મિત્રો મસ્ત મોર્નિંગ થઈ ગયું છે ને ભાઈ આજે મોર્નિંગમાં આપણે જવાના છે અંટાળિયા મહાદેવના દર્શન કરવા માટે. જય માતાજી. જય શ્રી કૃષ્ણ જય માતાજી. કેમ છો? મજામાં હો ભાઈ. જો આજે આપણે અંટાળિયા જાવી, શ્રાવણ મહિનાનો બીજો સોમવાર છે. હા મિત્રો, ઓલા સોમવારે જાવું હતું પણ કઈ મેળ આવ્યો નહીં બાપુજીને, કારણ કે રવિવારે તો દ્વારકાથી આવ્યા હતા. હે મમ્મી, જાત્રા કરીને જે આવ્યા હતા એટલે આજે આપણે અંટાળિયા મહાદેવની આરતી લેશું ને યુટ્યુબ ફેમિલીને બતાવશું. આમ જોવો અમારે ભાઈ થઈ ગયા છે રેડી. બોલો ભાઈ. હા રેડી થઈ ગયા. આમ જો પણ લઈ લીધી છે એમ ને? બોટલ મારી સ્પેશિયલ એકલા. હા બોટલ ભાઈ ની અમારે સ્પેશિયલ છે ને મમ્મી. બાબુ ને બધા આવે છે. બાબુ ને બધાય આપણે હાથા મામી ને બધા આવે છે, મામા છે, બધાય છે. ઓકે વાહ ભાઈ વાહ. તો તમને મિત્રો મસ્ત આજે તો મજા આવશે અને મસ્ત બધો વ્યૂ પણ દેખાડીશું. આપણા વ્લોગમાં કન્ટિન્યુ બની રહ્યો અને નવા હોય તો આપણી ચેનલને લાઈક શેર ને સબસ્ક્રાઇબ કરી લ્યો. અને આમ જો કોથમીર પણ ઉગી. ઓહો, કોથમીર ઉગી ગઈ મિત્રો. આમ જોવો ઝીણી ઝીણી કેવી આવી છે એ બધી. વાહ ભાઈ વાહ. તુલસી માં તો હોય જ તો બધાય ક્યારે. હા તુલસી માં તો અમારે કમ્પલસરી છે. જો અહીંયા છે, સામે છે. તુલસી માં તો મિત્રો કમ્પલસરી અમારે બધા ક્યારામાં છે. ચાલો ફટાફટ લેટ કરી આવીને આપણે ફટાફટ નાસ્તો કરીએ. મિત્રો આપણે આવી ગયા છીએ અંટાળિયા મહાદેવના મંદિરે. અને ફાઇનલી મિત્રો આપણે અંટાળિયા મહાદેવના મસ્ત ભાઈ દર્શન કરી લીધા છે ને હજી શણગાર બાકી છે. આ જો આપણે 12 જ્યોતિર્લિંગ ભાઈ ઉઠાથી બહુ મસ્ત રીતે કોતરકામ કરીને બનાવ્યા છે ને અહીંયા મમ્મી બાબુ. અને બાબુ કેમ છો? બસ કેદુની ઈચ્છા હતી પણ આજે ફાઇનલી આવી ગયા. હા અને બાબુ 12 જ્યોતિર્લિંગ. હા જોવો મિત્રો, સૌપ્રથમ આપણે છે કાશી વિશ્વનાથ. શેના છે બાબુ? આ બધા ઓલા પૂઠા છે. હા કોતરકામ કરીને બનાવ્યા છે. કોતરકામ કરીને જો મિત્રો આ કેદારનાથ છે. બાબુ તમે આમાં કેટલા જ્યોતિર્લિંગ જઈએ? બસ આમાંથી બે હજી કેટલા 10 બાકી છે? 10 બાકી છે. અને મુંબઈ જાય ને તે વિચાર છે 4 જ્યોતિર્લિંગ 5 મુંબઈમાં છે ને મહારાષ્ટ્રમાં. હા 5 ના કરવાનો વિચાર છે. જોઈએ હવે જે રીતનો મેળ આવે. હુકમ હોય તો થાય. હુકમ હોય તો થાય. એટલે આપણે સોમનાથ ને નાગેશ્વર બે ના કર્યા. હા સોમનાથ તો આપણે કોડીનાર પાસે જ છે. હા તો અહીંયા મિત્રો આપણે નાગેશ્વર મહાદેવના મસ્ત. આ બાબુ નાગેશ્વર ક્યાં ગામ છે? દ્વારકામાં. ઓકે અહીંયા પણ જઈ આવેલા ને મમ્મી? આપણે જઈએ નાગેશ્વર. ઓકે હા પછી રામેશ્વર. હા શ્રાવણ મહિનામાં 12 જ્યોતિર્લિંગ તો આપણે
ગામમાં હોય ત્યાંથી 12 જ્યોતિર્લિંગના દર્શન કરી જ લેવાય શ્રાવણ મહિનો હોય ને ત્યારે. ત્યારે 100%. પછી ત્રંબકેશ્વર, વાવ. और उसके बाद है ભીમેશ્વર મહાદેવ. મમ્મી જે રીતના અહીંયા આપણે આ છે એ રીતના બધી આ રીતના જ છે નહીં? હા, બધી આ રીતનું છે. આ કેવું સરસ આમ જો પુઠાથી કોતરકામ બધી શિવલિંગ મિત્રો અહીંયા તમને દેખાડવીશ ને એ ટાઈપની જ છે. મમલેશ્વર, પછી મહાકાલેશ્વર. વાવ મિત્રો, આ તો આપણે ભોળાનાથ નો જોવો કેવો મસ્ત ભાઈ શિવલિંગ. ત્યાં કેવી બહુ મસ્ત છે. અહીંયા મમ્મી પુઠ્ઠામાં એવી લાગે છે, ત્યાં કેવી હશે? અરે ત્યાં તો બહુ સરસ. પણ આ બનાવવા વાળાને ધન્યવાદ દેવો પડે 100%. પુઠ્ઠામાં કોતરકામ કરીને બનાવ્યું છે. हाँ, और उसके बाद है भाई वेदनाथ महादेव, પછી મલ્લિકાર્જુન. વાવ. અને અમાર મંથનભાઈ જવાનું બાકી લાગે હે ભાઈ? મેળામાં ફરવાનું બાર તો બાકી છે. હજી આવ્યા છે દર્શન કરે. હા, દર્શન કરીને આવ્યા છીએ. બાદ ધુમેશ્વર મહાદેવ ભાઈ. વાવ. અને ત્યાર પછી છે સોમનાથ મહાદેવ. અહીંયા તો મિત્રો ઓલવેઝ બધાય જઈ આવેલા જ હોય, અમારે આ બાજુના હોય એમ ભાઈ? અમરેલી ગુજરાત બાજુના હોય ને બધાય જઈ આવેલા હોય ને આપણે આ ભોળાનાથનો મસ્ત ભાઈ છેલ્લે ફોટો છે. આપણે આવી ગયા છીએ મેળામાં. નામ જોવો તમે, બાપુએ તો અમારે મસ્ત ભાઈ શોપિંગ પણ શરૂ કરી દીધી છે. અલગ અલગ છડા અને મંગળસૂત્ર છે બધું. આ સડા કેવા સરસ છે. બહુ મસ્ત છે. આ ગૂંથણીના સડા છે. ગૂંથણીના? વાવ. આખો આમ ચોકડી ટાઈપ મારેલું એમ. બહુ સરસ આ ગૂંથણીના સડા છે. અલગ અલગ છે ને મિત્રો. મોયાળો તો આપણે જોવો કેવડો મોટો. અને મંથનભાઈ તમારે શું લેવાનું છે? શર્ટ ને એવા કપડા. રમકડા નાના છોકરાના? હું નાનો થોડો છું ને. હા, એ વાત સાચી. આમ જોવો મિત્રો, બહુ મસ્ત ભાઈ રમકડા ને એવું બધું છે. આપણે આખી લોખંડની નાની રિક્ષા જોવો કેવી છે, કલરની. અને આના કઈ થાય પણ નહીં. છોકરો છે ને એને આજ રિક્ષા ગમે. હા, સાવરકુંડલા ને મળે એટલી હો. સાવરકુંડલા રિક્ષા બહુ મળે. અને આને તો અર્થ પસાય ને તોય કાઈ ન થાય. મજબૂત રિક્ષાઓ આવે છે. મિત્રો અહીંયા ટ્રેક્ટર જોઈ શકો છો તમે, ઓરિજિનલ હોય એવું જ છે. આપણે અહીંથી લારી પાછળથી છૂટી પડે છે, આ હુકમાં ભરાઈ દેવાનું. આ થેલી લઈને જાય. લગન લખે ને ત્યારે કામ આવે ને મમ્મી. લગન લખે ને તે લીલી થેલી બહુ સરસ સુકનની. વેલ્વેટ જેવી છે મિત્રો, બહુ મસ્ત. સુકનની કહેવાય. આ સુકનની ગણપતિ દાદા દોડે. લગન લખે ને તે આ થેલી લઈને જ જવાનું હોય. હા. અમારે બાબુ બંગડી જોઈ રહ્યા છે. બાબુ કાચની છે. આ બધી કાચની છે. તો આ મેં પહેરી છે. તો કેવો સરસ છે. હા, બહુ મસ્ત છે. આ સિલ્વર ગોલ્ડન મિક્સ માં છે. આ જો અહીં બધા કલર છે. બધા અલગ અલગ મિત્રો કાચમાં છે બંગડી. તને અર્થ ગમે કાચ નહીં તો એક જ જોડી હું લઈ લઉં. હા, તો થાય. તમને ગમે એ તમારે પહેરવાનું તો હોય. આપણે એક જોડી લઈ લઈએ. હા, અને મિત્રો અહીંયા પણ અલગ અલગ વેરાયટી છે. અને મમ્મી પાટલા પહેરે એવા તો બધી છે. જો ના હો, એ પાટલા તો મને બહુ જ ગમે. મમ્મી બીજી ત્રીજી દુકાને આપણે આ જોવા મળ્યા છે પાછા. આ પાટલા તો મને બહુ જ ગમે. મોરપીંછ વાળા. મોરપીંછ વાળા. હા, મોરપીંછ હોય એ વસ્તુ તો મને બહુ જ ગમે. અને એ લાગે પણ અલગ ભાઈ. જો સાડી સાથે ભાઈ મેચિંગ કરે છે મમ્મી. સાથે મેચિંગ લીલે લીલું. અને અમાર ભાઈ ને સોડા પીધી ભાઈ સાથે. કેમ મંથનભાઈ? બહુ મસ્ત છોડા હતો. હા મિત્રો, અહીંયા તમે પૂતળી જોઈ શકો છો. મમ્મી કઠપૂતળી ના આવા ખેલ આવતા ખબર? નાના હતા પૂતળાના ખેલ આવતા. જો કેવી સરસ અલગ. હા, અલગ અલગ છે. બાપુ 2 વર્ષ નો બગડે એમ કહે છે. અને જેમ હુર આવે એમ હુર આવે. ઊંચા નીચા કાંઈ ન થાય. અને એમાં તેને દામણી પહેરી છે. તો દામણી
શણગાર પૂરેપૂરો સજો છે પૂરેપૂરો છે ભાઈ ને બાબુ આ ખબર હું મંથનભાઈ કરતાય નાનો હતો ને ત્યારે આવું લઈ દેતા હા જો મિત્રો જૂનવાણી વસ્તુ છે જૂનવાણી વસ્તુ અમે આ મેળામાં છે ને બધું હા. આપણે શ્રાવણ મહિનાના શીતળાના મેળામાં એના બધી જૂનવાણી મસ્ત આ નાનો મેળો કહેવાય નાનો મેળો પછી મિત્રો આનથી આપણે ગોળ ગોળ ફેરવીને ઉડાડવા વાળું છે અને મિત્રો અહીંયા મસ્ત આપણે રાધા કૃષ્ણના દર્શન કરી શકો છો અને ફાઇનલી મિત્રો મામા ને મામે ને મામા હાલો જાવું ને તમને બહુ યાદ કરે છે અત્યારે જ અમાર ભેગા હાલે હા તો અત્યારે મિત્રો મસ્ત આપણે દાદાના દર્શન થઈ ગયા છે અને હવે મમ્મી ને બધા જાય છે અને હું ને ગાડી ઉપર હું ને ભાઈ જઈએ છીએ તો ચાલો ભાઈ નીકળીએ ને મસ્ત ભાઈ વ્યૂ બધો દેખાડતા અને ફાઇનલી મિત્રો આપણે આપણા બ્લોગનો અહીંયા જ એન્ડ કરીએ છીએ ભાઈ બહુ મસ્ત આજે તો ફર્યા સોમવાર હતો તો ભોળાનાથના મંદિરે ગયા અને તમને બધાને કેવી મજા આવી જરૂરથી આપણા બ્લોગમાં કોમેન્ટ કરીને જણાવજો અને આપણા બ્લોગને જાજામાં જાજો શેર કરજો નવા હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લ્યો આપણા વિડીયોને લાઈક કરવાનું ભૂલતા નહીં ફરી મળીએ કાલના બ્લોગ સાથે ત્યાં સુધી તમને બધાને મારા તરફથી જય શ્રી કૃષ્ણ ને જય માતાજી